સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારી પ્રેમભરી શુભેચ્છા. સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. શું તમે જાણો છો કે આપણે ઈશ્વર વિશે જાણવાનો દેખાવ કરીએ છીએ, પણ આપણા પોતાના જીવનો દ્વારા ઈશ્વરનો નકાર કરીએ છીએ. આપણે ઈશ્વરના વચનોનું પાલન પણ કરતા નથી. આપણા જીવનો શુદ્ધ નથી. તમને યાદ હશે કે આપણે હાલમાં સંત પાઉલ દ્વારા લખવામાં આવેલ તીતસને પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. અહીં સંત પાઉલ મંડળીના આગેવાનો માટેની લાયકાત પર પ્રકાશ પાડે છે. સંત પાઉલ કહે છે કે મંડળીના આગેવાનોએ એક દોષ રહિત, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત જીવન જીવવું જોઈએ. તે સાથે તે જૂઠ્ઠા શિક્ષકો અને જૂઠ્ઠા સિદ્ધાંતોના ભય પર પ્રકાશ પાડે છે. તેનાથી લોકો મૂંઝવણમાં મુકાય છે અને તેઓ તેમને ઈશ્વરના સાચા શિક્ષણથી દૂર ભટકાવી દે છે. મિત્રો, આજે આપણે તીતસ 1 તેની 6ઠ્ઠી કલમથી 16મી કલમોનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, સલામ. સ્તવન કાર્યક્રમમાં આગળ વધતા આવો તીતસ 1 અને 6 વાંચીએ. જે માણસ નિર્દોષ હોય, એક જ સ્ત્રીનો પતિ હોય, જેના છોકરા વિશ્વાસી હોય અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવા હોય, ને જેઓ ઉદ્ધત ન હોય એવા માણસને ઠરાવવો. વહાલા દર્શક મિત્રો, અહીં લખ્યું છે જે માણસ નિર્દોષ હોય, એનો અર્થ એ છે કે તેની સામે કોઈ આરોપો મૂકવામાં આવે પરંતુ તે સાચા સાબિત ન થાય. આગેવાનનું જીવન નિંદા અને દોષ વગરનું હોવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ મંડળીના આગેવાન પર આંગળી ચીંધે છે અને તેના પર અપ્રમાણિકતાનો આરોપ લગાવે છે, ત્યારે ખ્રિસ્તના કાર્યને ઠેસ પહોંચે છે. વહાલાઓ, મંડળીના આગેવાન માટે તે માણસ કેટલો પ્રભાવશાળી છે તે મહત્વનું નથી. જો આગેવાનની વાણીમાં સમર્પણ દેખાતું નથી તો તે ખ્રિસ્તના કાર્યને અવરોધરૂપ બને છે અને આવી વ્યક્તિ મંડળીનો આગેવાન બની શકતો નથી. વહાલાઓ, મંડળીનો આગેવાન એવો હોવો જોઈએ જે એક સ્ત્રીનો પતિ હોય અને જેને વિશ્વાસુ બાળકો હોય. કૃપા કરીને મારા વિશે ગેરસમજ કરશો નહીં. મિત્રો, હાલના સમયમાં કેટલાક ઘરોમાં બાળકોનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તેઓ ઈશ્વરને જાણતા નથી. કોઈ માણસ ખૂબ ઈશ્વર પરાયણ હોય, તેના ઘરમાં શાંતિનું વાતાવરણ હોય અને તે કોઈ પણ બાબતમાં દોષિત ન હોય, છતાં તેના બાળકો ખ્રિસ્તથી દૂર થઈ જાય એવું પણ બને. આવા માણસોએ આગેવાન તરીકેની જવાબદારી ના લેવી જોઈએ, કારણ કે અન્ય લોકોને ઠેસ પહોંચી શકે છે. ખ્રિસ્તના હેતુ માટે અને આગેવાન તરીકે કાર્ય કરવા માટે આગેવાનના બાળકો પણ વિશ્વાસુ અને આજ્ઞાકારી હોવા જોઈએ. તે સાથે સંત પાઉલ એમ પણ લખે છે કે જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવા હોય અને તેઓ ઉદ્ધત ન હોય. તેનો અર્થ કે તેઓએ
કોઈ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાને બદલે પ્રભુ ઈસુને મહિમા આપતું જીવન જીવવાની અને તેમના વચનોનો પ્રસાર કરવાની ચિંતા કરવી જોઈએ. મિત્રો, હવે આપણે તીતસ 1:7 કલમ તરફ નજર કરીએ. કેમ કે અધ્યક્ષ દેવનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે મદ્યપી કે મારનાર કે નીચ લાભનો લોભી એવો નહીં હોવો જોઈએ. આ ખૂબ જ વ્યવહારિક બાબત છે. મિત્રો, સંત પાઉલ લખે છે કે મંડળીનો આગેવાન સ્વચ્છંદી એટલે જિદ્દી ન હોવો જોઈએ, કારણ કે તે ઈશ્વરનો કારભારી તેમજ લોકોનો પ્રતિનિધિ છે. તે ઈશ્વરની ઈચ્છા શોધવા અને તેને અમલમાં લાવવા માટે મંડળીમાં હોય છે. તામસીનો અર્થ થાય છે જે જલ્દીથી ગુસ્સે થઈ જાય એવો અથવા ઉગ્ર સ્વભાવનો ન હોવો જોઈએ. વાલાઓ, નીચ લાભનો લોભી ન હોવો જોઈએ. એનો અર્થ એ છે કે તે લોભી ના હોવો જોઈએ. મિત્રો, બિશપ અથવા અધ્યક્ષ માટેની લાક્ષણિકતા કે લાયકાતો આ પ્રમાણે હોવી જોઈએ. અધ્યક્ષ શારીરિક અને આત્મિક રીતે પરિપક્વ વ્યક્તિ હોવો જોઈએ. બિશપ એક અધ્યક્ષ હતા. તે મંડળી પર શાસન કરતા હતા. તેથી આ શબ્દોનો અર્થ અધિકારી પણ થાય છે. ક્રિતની મંડળીમાં અધ્યક્ષ નહોતા. તેથી તીતસે ત્યાં વડીલોની નિમણૂક કરવાની હતી અને તે અંગે કેટલાક મતભેદ થયા હતા અને અસંમતિ પણ હતી. જો અધ્યક્ષની નિમણૂક કરવાની બાબત હોય તો મને લાગે છે કે ત્યાંની મંડળીઓએ તીતસ દ્વારા નિયુક્ત કરેલા માણસોની સાથે સંમત થવું પડ્યું હોત. પણ તે મુખ્ય મુદ્દો નથી મિત્રો, અને હાલની મંડળીઓમાં પણ તે મુખ્ય મુદ્દો ન હોવો જોઈએ. સંત પાઉલ મંડળીમાં આવા સ્થાન પર રહેવા માટે આગેવાનોની વ્યક્તિગત લાયકાત પર ભાર મૂકે છે. મિત્રો, હવે આપણે તીતસ 1:8-9 કલમ વાંચીએ. પણ પરોણાગત કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી, ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનાર એવો જોઈએ. એ સારું કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય. વાલા દર્શક મિત્રો, આ બધી વડીલ અથવા અધ્યક્ષની લાયકાત છે અને તેનો અર્થ આપણે સારી પેઠે સમજી શકીએ છીએ. વાલા દર્શક મિત્રો, મંડળીના આગેવાનોએ 2 કાર્યો કરવા જોઈએ. 1, તે ઉપદેશ આપનાર હોવો જોઈએ, એટલે કે ઈશ્વરના પવિત્ર વચનો શીખવી શકે તેવો હોવો જોઈએ. બીજું, તે ઢોંગીઓ કે પાખંડીઓનો વિરોધ કરી શકે એવો હોવો જોઈએ. તેમની દલીલોનું ખંડન કરી શકે એવો હોવો જોઈએ. વાલા મિત્રો, મારું માનવું છે કે મંડળીમાં જવાબદારી સંભાળનારા પુરુષો પવિત્ર ગ્રંથ બાઇબલનું શિક્ષણ આપવાની તાલીમ પામેલા હોવા જોઈએ. મિત્રો, સંત પાઉલ 1 તિમોથી 5:22 કહે છે, કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર. વાલા મિત્રો, તમે કોઈ વ્યક્તિને રાતોરાત વિશ્વાસી નથી બનાવી શકતા. તે જ રીતે રાતોરાત તમે કોઈને આગેવાન કે પાળક બનાવી શકતા નથી. પરંતુ ઘણી બધી વાર આપણે એવું કરીએ છીએ અને તે મંડળી માટે ખૂબ જ દુઃખદ બાબત છે. મંડળીના આગેવાનોને ખબર હોવી જોઈએ કે ઈશ્વરના વચનો પર કેવી રીતે મજબૂત રીતે ઊભા રહેવું અને લોકો સમક્ષ વિવેક બુદ્ધિથી કેવી રીતે તેનો પ્રચાર કરવો જોઈએ. મિત્રો, હવે આપણે ક્રીત ટાપુના રહેવાસીઓની
ખોટી પ્રતિષ્ઠા વિશે જોઈએ. સંત પાઉલ હવે ક્રીત ટાપુના રહેવાસીઓની છાપ કેવી હતી તે વિશે વાત કરે છે. મિત્રો, આપણે યાદ રાખવું જોઈએ કે આપણે બધા પાપી છીએ. બધા માણસો ભાઈચારામાં નથી, કારણ કે તે ફક્ત ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જ નવો જન્મ મળે છે અને આપણે ઈશ્વરના સંતાનો બનીએ છીએ. ચોક્કસ આપણે બધા આદમના સંતાનો છીએ. 1 કોરિન્થી 15:22 લખ્યું છે, કેમ કે આદમ દ્વારા સર્વ મરણ પામે છે. તેનું કારણ એ છે કે આપણે સર્વએ પાપ કર્યું છે. એમ જ ક્રીત ટાપુના લોકો પણ ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા હતા. વાલા દર્શક મિત્રો, હવે આપણે તીતસ 1:10 વાંચીએ, કેમ કે આડા, લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે. તેઓ વિશેષ કરીને સુન્નતીઓમાંના છે. લવારો કરનારા એટલે ખાલી વાતો કરનારા. કેટલાક લોકો એવા હોય છે જેઓ સતત વાતો જ કર્યા કરે. ભલા દર્શક મિત્રો, એકવાર હું એક માણસ સાથે ગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો. હું તેની ગાડીમાં બેઠો ત્યારથી હું બહાર નીકળ્યો ત્યાં સુધી તે માણસ બોલતો જ રહ્યો, પણ તેમાં ફક્ત અર્થ વગરની અને નકામી વાતોનો ભંડાર હતો. વાલા દર્શક મિત્રો, ઘણા લોકો ખાલી વાતો કરનારા હોય છે. આનંદ લેવો અને હળવાશથી બોલવું એ બરાબર છે, પરંતુ સંત પાઉલ જેને નિંદા કહી રહ્યા છે તે ખાલી શબ્દો નહીં પણ ખોટો લવારો છે. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ એવા લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેઓ તેમના શિક્ષણનો વિરોધ કરવા માંગતા હતા. મિત્રો, આવો આપણે તીતસ 1:11 વાંચીએ. તેઓના મોં બંધ કરવા જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખા કુટુંબોને ઊંધા વાળે છે. જે આખા કુટુંબોને ઊંધા વાળે છે તેનો અર્થ આખા પરિવારોને ઉથલાવી નાખવાનો છે. આ ખૂબ જ ગંભીર બાબત હતી. જ્યાં પણ ઈશ્વરના વચનના બી વાવવામાં આવે છે ત્યાં શૈતાન પ્રવેશ કરે છે. મિત્રો, તે દુશ્મન છે અને તે હંમેશા ઘઉંના છોડમાં નીંદણ લાવે છે. મેં મારા પોતાના અનુભવમાં આ જોયું છે કે બાઇબલના શિક્ષણને સુધારવાનો લોકો પ્રયાસ કરે છે. શૈતાન હંમેશા પ્રવેશ કરે છે. તે જ રીતે ક્રીત ટાપુમાં ખ્રિસ્તનું એક મહાન કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ દુશ્મન પોતાનું બીજ વાવવા માટે ત્યાં જ હતો. વાલા દર્શક મિત્રો, તીતસ 1:12 લખ્યું છે, તેઓમાંના કોઈ એક પ્રબોધકે કહ્યું છે કે ક્રીતીઓ સદા જુઠ્ઠા, જંગલી પશુઓ જેવા આળસુ પેટ ભરા છે. જંગલી પશુઓ જેવાનો અર્થ છે ક્રીત ટાપુના લોકો અસંસ્કારી અને ક્રૂર હતા. આળસુ પેટ ભરાનો અર્થ આળસુ અને ખાઉદરા લોકો થાય છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ અહીં ક્રીતના લોકોની પ્રશંસા કરી રહ્યા નથી, ખરું ને? પરંતુ સંત પાઉલના સમયમાં રોમન જગતમાં તેમની ખ્યાતિ આવી હતી. સંત પાઉલ ક્રીત ટાપુના એક કવિના વિધાનનો અહીં ઉલ્લેખ કરી રહ્યા છે, જેમનો જન્મ ઘણી સદીઓ પહેલા ક્રીતમાં થયો હતો. તેમણે આ પ્રમાણે લખ્યું છે, ક્રીત જે 100 શહેરોને જાળવી રાખે છે તે આ વાતને નકારી શકે નહીં, પછી ભલે તે જુઠ્ઠું બોલે. વાલા મિત્રો, અહીં સંત પાઉલ કહે છે ક્રીત ટાપુના લોકો જુઠ્ઠા લોકો હતા. તેનો અર્થ એ નથી કે ક્રીત ટાપુમાં રહેતા દરેક વ્યક્તિઓ જુઠ્ઠા હતા, પરંતુ
ક્રીત ટાપુના લોકો સામાન્યપણે જુઠ્ઠા હોવાની ખ્યાતિ ધરાવતા હતા, પરંતુ ક્રીત ટાપુના લોકો માટે ઈશ્વરની કૃપાએ જે કર્યું તે અદ્ભુત બાબત છે. તેઓ સદા જુઠ્ઠા, જંગલી પશુઓ જેવા અને આળસુ પેટભરા લોકો હતા, જેઓ ખાઉદરા હતા. તેમાંથી ઘણા બધા લોકો ખ્રિસ્ત તરફ વળ્યા અને તેમના જીવન બદલાઈ ગયા. ભલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો આપણે તીતસ 1:13-14 કલમ વાંચીએ. આ સાક્ષી ખરી છે, તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવો. તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ પર તથા સત્યથી ફરી જનાર માણસોના હુકમ પર ચિત્ત ન રાખતા વિશ્વાસમાં દ્રઢ રહે. અહીં યહૂદી દંતકથાઓ પર ધ્યાન ન આપવા વિશે કહે છે. સંત પાઉલનો અહીં ફક્ત કાયદાવાદનો ઉલ્લેખ નથી. સત્યથી ફરી જનાર માણસોના હુકમો. પ્રભુ ઈસુએ યહૂદી ધાર્મિક આગેવાનોને ઈશ્વરના નિયમમાં પરંપરાઓનો ઉમેરો કરવા બદલ ઠપકો આપ્યો હતો, અને સંત પાઉલ અહીં તે સંબંધી જણાવી રહ્યા છે. વાલા મિત્રો, નિયમશાસ્ત્રનું શિક્ષણ 2 તબક્કામાં છે. એક, તમારો નિયમ દ્વારા બચાવ થયો છે, અને બીજું, તમારે નિયમ દ્વારા જીવન જીવવાનું છે. વાલા દર્શક મિત્રો, આ બંને ઉપદેશો કે શિક્ષણ ખૂબ જ ખતરનાક અને જોખમી છે. આપણો ઈશ્વરની કૃપાથી બચાવ કરવામાં આવ્યો છે, અને આપણને 10 આજ્ઞાઓ કરતા વધુ ઉચ્ચ ધોરણનું જીવન જીવવા માટે તેડવામાં આવ્યા છે. ઈશ્વરે 10 આજ્ઞાઓ ઇસ્રાયેલ પ્રજાને આપી હતી, પણ મને લાગે છે કે તે આજે સમગ્ર વિશ્વનો નિયમ હોવો જોઈએ. ઈશ્વર આજ્ઞા આપે છે કે તું હત્યા ન કર. તે દરેક માટે છે, વિશ્વાસી અને અવિશ્વાસી એમ બંને માટે છે. તે સમગ્ર વિશ્વ માટે છે. જો કે તેઓ ઈશ્વરની કૃપા દ્વારા બચાવ પામ્યા છે, તેઓને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ જીવન જીવવા માટે આજ્ઞાઓ આપવામાં આવી છે. વાલાઓ, આવો આપણે તીતસ 1:15 વાંચીએ. શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે, પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી. તેઓના મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલા છે. કેટલાક લોકો એમ કહે છે કે જો આપણે કૃપાથી બચાવ પામ્યા છીએ તો આપણે કેવી રીતે જીવીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. એટલે કે જો આપણો બચાવ થયો છે તો આપણે શુદ્ધ છીએ અને ગમે તે રીતે જીવન જીવી શકીએ છીએ. કેટલાક ધાર્મિક પંથો કે સંપ્રદાયોએ આવા પ્રકારના શિક્ષણનો ફેલાવો કર્યો હતો. તેઓ એવું કહે છે કે તેઓ પાપમાં જીવન જીવી શકે છે. તેઓ પાપને પાપ કહેતા જ નથી, કારણ કે શુદ્ધ લોકો માટે બધું શુદ્ધ છે. અહીં સંત પાઉલ જે વાત કરી રહ્યા છે તેને નૈતિક મુદ્દાઓ સાથે કોઈ લેવા દેવા નથી. તે તો નિયમશાસ્ત્ર અને ખોરાક સંબંધી વાત કરી રહ્યા છે. ઘણા બધા નિયમશાસ્ત્રના સંપ્રદાયોના શિક્ષણમાં ઘણીવાર ખૂબ જ અસામાન્ય આહારનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ સંત પાઉલ કહે છે શુદ્ધ લોકો માટે બધું શુદ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે શું ખાઓ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. બધો ખોરાક સ્વચ્છ છે. તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો. શુદ્ધ લોકો માટે બધું શુદ્ધ છે. તમે જે પણ ખોરાકને ભોજન તરીકે લો છો તેનાથી ઈશ્વર સાથેના તમારા સંબંધમાં કોઈ ફરક પડતો નથી. તેનાથી તમારો ઉદ્ધાર થશે નહીં. પરંતુ જો ઈશ્વર સાથે તમારો સંબંધ યોગ્ય નથી
તો તે તમને શુદ્ધ કરશે નહીં. માથીની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 18 થી 20 કલમમાં પ્રભુ ઈસુએ પણ કહ્યું છે કે માણસના શરીરમાં જે જાય છે તે તેને અશુદ્ધ કરતું નથી, પરંતુ જે તેનામાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે. તીતસ 1:16 લખ્યું છે, તેઓ દેવ વિશે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેનો નકાર કરે છે. તેઓ ધિક્કાર પાત્ર, આજ્ઞાભંગ કરનારા ને સર્વ સારા કામને માટે નકામા છે. મિત્રો, આજે ઘણા બધા લોકો તેમના જીવન દ્વારા ઈશ્વરનો નકાર કરે છે અને ઈશ્વરના વચનોનો પણ નકાર કરે છે. તમે કદાચ પોતાને બહુ ધાર્મિક માનતા હોય, પણ જો તમે ખરેખર ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરતા નથી, તો તમે ઈશ્વરનો નકાર કરો છો. સંત પાઉલ આગળ લખે છે, તેઓ ધિક્કાર પાત્ર, આજ્ઞાભંગ કરનારા અને સર્વ સારા કામને માટે નકામા છે. વાલા મિત્રો, ધાર્મિક ઉત્સવો અને ધાર્મિક વિધિઓ માણસના દુષ્ટ હૃદયને બદલી શકતા નથી. ફક્ત ઈશ્વરનું વચન જ માનવ હૃદયને બદલી શકે છે. જ્યારે માણસના હૃદયનું બદલાણ થાય છે, ત્યારે માણસનું જીવન તે પરિવર્તનને પ્રગટ કરે છે. સંત પાઉલ અને સંત યાકૂબ ક્યારેય મતભેદમાં નહોતા. તેઓ બંનેએ કહ્યું હતું કે કરણીઓ વિનાનો વિશ્વાસ મરણ પામેલો છે. ઉદ્ધારનો વિશ્વાસ એક ઈશ્વરીય જીવન ઉત્પન્ન કરે છે. કેલ્વિન નામના એક વિદ્વાને કહ્યું છે કે એકલો વિશ્વાસ જ બચાવ કરે છે, પણ જે વિશ્વાસ બચાવ કરે છે તે એકલો નથી. વાલા મિત્રો, શું તમે ઈશ્વર પર સાચા હૃદયથી વિશ્વાસ કરો છો? જો હા, તો તમારા જીવન દ્વારા તે વિશ્વાસ બીજાઓની આગળ પ્રગટ થવો જોઈએ. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે આ તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું, અને દેવ, તમે અમને તારણોનો અનુભવ આપ્યો. તમે અમને તમારામાં વિશ્વાસ કરવાનો મોકો આપ્યો. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારા વિશ્વાસમાં બની રહીએ. અમારો વિશ્વાસ મજબૂત બને, અમારો વિશ્વાસ દ્રઢ બને, અને અમે તમારામાં આગળ વધીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપ સર્વની સાથે રહો, અને આજનો દિવસ આપના માટે આશીર્વાદનો, આનંદનો, ઉમંગનો બની રહે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સદવારો યુવાનો તમે ઈસુનો રાખો. સદવારો યુવાનો તમે ઈસુનો રાખો.
જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે, જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે, જીવ તું અર્પણ માગે વહાલો ઈસુ આજે, જીવન અર્પો જીવન અર્પો યુવાનો તમે ઈસુને આજે, સતવારો સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. તારણનો સંદેશો દેવા જાગો યુવાનો આજે, તારણનો સંદેશો દેવા જાગો યુવાનો આજે, જગીકવાના છોડો સમય વીતી જાય, જાગો યુવાનો જાગો યુવાનો યુવાની આ વીતી જાય રે, સતવારો સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. પ્રિય મિત્રો, આજના બાઇબલ અભ્યાસમાંથી આપણને શીખવા મળે છે કે આપણે આપણા પોતાના ઘર, મંડળી અથવા કાર્યસ્થળમાં આપણી આગેવાન તરીકેની ભૂમિકાઓ નિભાવવી જોઈએ. આપણા રોજિંદા વ્યવહાર અને નિર્ણયોમાં આગેવાનોની લાયકાતો એટલે કે આત્મસંયમ, સરળતા અને શિસ્તબદ્ધતાને આત્મસાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવા માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા આપણે સતર્ક રહેવું જોઈએ. જૂઠા ઉપદેશોથી ભટકી ગયેલા લોકોને સાચા વિશ્વાસમાં પાછા લાવવા માટે આપણે પ્રેમથી પ્રયત્ન કરતા રહેવું જોઈએ. મિત્રો, શું તમે આ પ્રકારની આગેવાની કરવા તૈયાર છો? આજે જ નક્કી કરજો. ઈશ્વર તમને તે માટે મદદ કરે. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં કયા ટાપુની વાત કરવામાં આવી છે? એ ક્રીત, બી સાયપ્રસ, સી સિરિયા અને ડી કિલિકિયા. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે બી 67. પ્રિય મિત્રો, આજના પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429375610. આજના પ્રશ્નોનો જવાબ પણ આ નંબર પર અવશ્ય આપજો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.